શ્રીમદ્ ભગવદ્ ગીતા પર આપણે આ પહેલાં 14 ચર્ચાઓ કરી છે, જેમાં સૌથી પહેલાં તો આપણે ભૂમિકા રૂપે થોડીક વાતો કરી હતી ગીતાના વિશે, અને જે ધ્યાનના શ્લોકો અને મહાત્માના શ્લોકોની આવૃત્તિ દર વખતે ચર્ચાના પ્રારંભ કરીએ છીએ એનો અર્થ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. અને પછી આપણે પ્રથમ અધ્યાયની ચર્ચા સમાપ્ત કરી હતી. અને પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ એ શા માટે આપવામાં આવ્યું કે વિષાદ પણ યોગનું કારણ બની શકે, ઈશ્વરને મળવાનું કારણ બની શકે, અને એ આપણા માટે આધુનિક માનવ માટે અત્યંત આશાનું કિરણ છે. દરેકના ઘણા બધાના જીવનમાં અત્યારે ટેન્શન છે, દુઃખ છે, વિષાદ છે. તો ત્યારે અર્જુનના મનમાં જેમ વિષાદ આવ્યો હતો, અને આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણના શરણે જવાથી, એમની સલાહ લેવાથી એ વિષાદ પણ યોગનું કારણ બન્યો, ઈશ્વર સાથે મિલનનું કારણ બની ગયો. એવી રીતે આપણે આ અર્જુન વિષાદ યોગની આ મહત્તા છે. એણે અર્જુનને આ વિષાદ દ્વારા ગીતાના પાઠને, ગીતાના ઉપદેશને પોતાનામાં સમાવવા માટેની માણે તૈયારી રૂપે આ અર્જુન વિષાદ યોગ પ્રથમ અધ્યાય. અને પછી દ્વિતીય અધ્યાયમાં આપણે કહ્યું હતું કેવી રીતે અર્જુને કહ્યું કે હું નહીં જ યુદ્ધ કરું ને બેસી ગયો. પછી સંજયે કહ્યું કે મધુસૂદને શું વાત કરી કે કુતસ્વા કશમલમિદમ વિસ્મય સમુપસ્થિતમ અનાર્યમ અજુષ્ટમ અસ્વર્ગ્યમ અકીર્તિકરમ અર્જુન ક્લૈબ્યમ માસ્મગમ પાર્થ નૈત્વત્તયુપપદ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ તક્તોતિષ્ઠ પરંતપ. હૃદયની ચુસ્ત દુર્બળતા દૂર કરીને ઊભો થઈ જા યુદ્ધ કરવા માટે. અને નામર્દ થામાં બહુ એક શોક થેરેપી આપે છે ભગવાન શ્રી કૃષ્ણ એક સાયકોલોજિસ્ટ રૂપે, કે જેનાથી અર્જુનને ખરેખર બહુ વધારે દુઃખ થાય છે, અને સાથે સાથે એનાથી એનામાં ચેતન તત્વ આવે છે. ક્લૈબ્યમ માસ્મગમ પાર્થ. અને ભગવાન શ્રી કૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ કહે છે, જો આ માત્ર એક શ્લોકનો જે અર્થ છે, આ એક શ્લોકની જે આ શ્લોકનો જે અર્થ એ સમસ્ત વિશ્વમાં એનો પ્રચાર પ્રસાર કરવામાં આવે તો 3 દિવસની અંદર દુઃખ શોક બધા નીકળી જાય સંસારમાંથી. અને આ એક શ્લોકને વાંચવાથી, એના પર અમલ કરવાથી આખા ગીતાના ઉપદેશને અમલ કરવાનું પુણ્ય મળી જાય. એટલો બધો આ મહાન અત્યંત મહત્વનો શ્લોક છે. ક્લૈબ્યમ માસ્મગમ પાર્થ નૈત્વત્તયુપપદ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ તક્તોતિષ્ઠ પરંતપ. આ તને શોભતું નથી અર્જુન, તું આવી રીતે આ કાયરતાનો શિકાર થઈ ગયો, નામર્દ થઈ ગયો. એટલે હૃદયની ચુસ્ત દુર્બળતા દૂર કરી અને ઊભો થઈ જા યુદ્ધ માટે. અને આપણા માટે પણ આ જ સંદેશો છે કે જ્યારે આપણે બેસી જઈએ છીએ, હતાશ અને નિરાશ થઈ જઈએ છીએ કે હવે આપણાથી કાંઈ નહીં થાય, ત્યારે જાણે કે શ્રી કૃષ્ણ ભગવાન આપણને કહે છે હૃદયની ચુસ્ત દુર્બળતા દૂર કરી ઊભા થઈ જાઓ. આ જીવન એક સંગ્રામ છે, એમાં કેટલી બધી સમસ્યાઓ આવશે, કેટલી બધી પરિસ્થિતિઓ વિપરીત આવશે. બાહ્ય પરિસ્થિતિ વિપરીત આવશે, અંતરની પરિસ્થિતિ વિપરીત આવશે. ઘણા બધા જાતના એ શત્રુ બહાર અને અંદર એ આક્રમણ કરશે. ત્યારે આપણે કાયર થઈ અને બેસી નથી પડવાનું, રડવાનું નથી, પણ બહાદુરીપૂર્વક મુકાબલો કરવાનો છે. આવો એ મહાન સંદેશ આપણને ગીતામાંથી મળે છે. અને પછી જ્યારે આ શોક થેરેપી આપી એટલે પછી અર્જુન કહે છે કે પછી પોતાના મનની સમસ્યા રાખે છે. અત્યાર સુધી એમ કહેતો હતો કે હું અહિંસામાં માનું છું અને મને યુદ્ધ નથી કરવું, એના કરતાં હું ભિખારી થઈને જીવન યાપન કરીશ. પણ જ્યારે ભગવાને આ શોક થેરેપી આપી એના પછી અર્જુને કહ્યું કથમ ભીષ્મ મહં સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન ઈશુવી પ્રતિ યોત્સામી પૂજાહર વરિસૂદનમ. એટલે અંદરના મનની જે મૂંઝવણ હવે પ્રકટ કરી. અને પછી જે અર્જુને ઘણા બધા શ્લોકો કહ્યા એનાથી પોતાના મનની વાત કહી દીધી. અને એનાથી આગળ જઈને પોતે અર્જુન સ્વીકાર કરે છે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામી ધર્મ સમૂઢ ચેતા યસ્ય શાન નિશ્ચિતમ બ્રૂહિ તન્મે
નિશિષ્યસ્તેહમ શાદિમામ ત્વામ પ્રપન્નમ. હું તમારો શિષ્ય છું. આ શબ્દ મહત્વનો છે. જ્યારે ભગવાન પાસે જઈને કોઈ કહે છે, ગુરુ પાસે જઈને કહે છે હું તમારો શિષ્ય છું, તમારે શરણે આવ્યો છું, તમે મને આવી રીતે, અને કાર્પણ્ય દોષ આવી ગયો છે, અત્યંત દુર્બળ હું થઈ ગયો છું, ત્યારે હું તમારા શરણે આવું છું, અને તમે મને ખબર નથી પડતી, હું કન્ફ્યુઝ છું, ધર્મ સમૂઢ ચેતા, સાચો ધર્મ શું છે, અધર્મ શું છે, શું કરવું જોઈએ શું નહીં, મારું કર્તવ્ય છે શું છે, એના વિશે હું કંઈ જાણતો નથી. આ સૌથી મહત્વની વાત છે કે જ્યારે શિષ્ય શરણાગતિ સ્વીકાર કરે છે ગુરુ પાસે અને પોતે કહે છે હું તમારો શિષ્ય છું અને મને આવી રીતે માર્ગદર્શન આપો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણમાં ગુરુભાવ આવે છે. અને આવી રીતે એના પછી કહે છે અર્જુન કે હું યુદ્ધ નહીં કરું એમ કરી અને બેસી જાય છે. અને પછી સંજય શું કહે છે? એવ મુક્ત્વા ઋષિકેશમ ગુડાકેશ પરંતપ ન યોત્સયતિ ગોવિદમ ઉક્ત્વા તૂષ્ણીમ બભૂવહમ. અને આવી રીતે આ બધું કીધા પછી કે કહે છે ગોવિંદ, હે ગોવિંદ, હું લડીશ નહીં, અને મૌન થઈ ગયો. અને ત્યાર પછી કેવી સુંદર એક દૃશ્ય આવે છે, જ્યારે આખો સેનાપતિના જેથી પણ વધારે જેનામાં શક્તિ છે, જેના સામર્થ્ય આધાર પર આખું યુદ્ધ ખેલાવાનું છે, પાંડવો જેના ઉપર સૌથી વધારે મદાર રાખ્યો છે, સૌથી વધારે જેના ઉપર રાખ્યું છે, એવા એ અર્જુન જેના ઉપર બધું ડિપેન્ડ કરે છે, બધું આધારિત છે કે યુદ્ધ જીતશે કે નહીં પાંડવો, એવો અર્જુન. અને ભગવાન શ્રી કૃષ્ણ જેણે આટલા બધા પ્રયત્નો કર્યા યુદ્ધ રોકાવાના, સંધિ પ્રસ્તાવ લઈને ગયા, અને પછી ત્યારે ન થયું, ત્યારે આ યુદ્ધનું આ થઈ ગયું. અને બંને તરફ શંખ ફૂંકાઈ ગયા છે, સેનાઓ એકબીજા સામે આવી ગઈ છે. આવી વિષમ પરિસ્થિતિમાં, આનાથી વધારે વિષમ પરિસ્થિતિ શું હોઈ શકે કે યુદ્ધ ડિક્લેર થઈ જાય, બધું થઈ જાય, અને એકબીજા ઉપર વાર કરવા છે, અને પછી ઇન્ડિયાના આર્મી ઓફિસર કે ઇન્ડિયાના આર્મી જનરલ, ના મારે યુદ્ધ નથી કરવું, હું ડરી ગયો છું. તો પ્રાઇમ મિનિસ્ટરની શું અવસ્થા થાય? એવી તમે વિચાર કરો કે ભગવાન શ્રી કૃષ્ણ કેવી અવસ્થા થાય, કારણ કે બધું તે જ મોનિટર કરી રહ્યા હતા. શ્રી કૃષ્ણ ત્યારે તો ટેન્શનમાં આવી જવા જોઈએ, કાં ગુસ્સે થવા જોઈએ કે આ શું આવી વિષમ પરિસ્થિતિમાં આવું બોલે છે. પણ તમુવાચ ઋષિકેશ પ્રસન્નિવ ભારત સેનોયર ઉભોર મધ્યે વિષિદંતમ વિદમ વચ. કહે છે હે ભરવંતી ધૃતરાષ્ટ્ર, તે વખતે અર્જુન કહે, તે વખતે બંને સૈન્યોની વચ્ચે ભગવાન કૃષ્ણે શોકગ્રસ્ત અર્જુનને સ્મિતપૂર્વક આ વચન કહ્યા. પ્રહસન્નિવ, જાણે કે હસી રહ્યા છે. આ હસવાનો ટાઈમ છે, આપણે હોય તો કેટલું ટેન્શન. પણ આ જે પાછળથી દ્વિતીય અધ્યાયમાં જ આવશે સ્થિતપ્રજ્ઞના લક્ષણ, કે દુઃખથી વિચલિત થતા અને સુખથી પણ વિચલિત થતા જે સ્થિતપ્રજ્ઞતાના લક્ષણો કહ્યા, એ બધા લક્ષણો ભગવાન શ્રી કૃષ્ણમાં છે. શ્રી કૃષ્ણનું જીવન ગીતાના ઉપદેશનું નમૂનો છે, એનું ઉદાહરણ છે, ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ગીતાનો ઉપદેશ કાર્યમાં પરિણિત કરવા માટે જે કાર્યમાં પરિણિત આપણને જોવા મળે છે, શ્રી કૃષ્ણનું જીવન દૃષ્ટાંતરૂપ આદર્શ છે. કેવી અવસ્થા છે, અને એ અવસ્થામાં પણ શ્રી કૃષ્ણ ભગવાન હસી રહ્યા છે જાણે કે. અને પછી કહે છે ભગવાન ઉવાચ, શ્રી ભગવાન ઉવાચ, 11મા શ્લોકથી આપણે આજે શરૂઆત કરીએ છીએ. શ્રી ભગવાન ઉવાચ, અશોચ્યાન અન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાશ્ચ ભાષશે ગતાસુન ગતાસુશ્ચ નાનું શોચંતી પંડિતા. એટલે ભગવાન ઉવાચ એટલે ભગવાને કહ્યું, શું કહ્યું? અશોચ્યાન. અશોચ્યાન એટલે જે શોક કરવા યોગ્ય નથી, અશોચ્યાન. અન્વશોચ, એના માટે તું શોક કરી રહ્યો છે. તું પ્રજ્ઞાવાદાન, વિદ્વતાપૂર્ણ વાતો કરી રહ્યો છે, પ્રજ્ઞાવાન લોકોની જેમ વાતો તો કરી રહ્યો છો. પણ ભાષશે કહી રહ્યો છે, ગત ગયેલા એટલે અસુન, જેના પ્રાણ ચાલ્યા ગયા છે, અને અગત અસુન, અને જેના પ્રાણ નથી ગયા, અનુશોચંતી ન અનુશોચંતી પંડિતા.
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, તું વિદ્વતાભરી વાતો કરે છે, પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે તું શોક કરી રહ્યો છે. જેઓ વિદ્વાન હોય છે તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી. વાતો તો કરે છે વિદ્વાન જેવી, પંડિત જેવી, પરંતુ તારા વ્યવહારમાં તું શું કરી રહ્યો છે કે શોક કરી રહ્યો છે, દુઃખ પ્રકાશિત કરી રહ્યો છે. અને શોકગ્રસ્ત થાય છે એનો મતલબ તું જે બોલે છે એ ભલે વાત તું મોટી મોટી કરે છે વિદ્વતાની, પણ તું પંડિત નથી. પ્રજ્ઞાવાદાશ્ચ ભાષશે, પ્રજ્ઞાવાનની જેમ વાતો કરે છે. પ્રજ્ઞાવાદ કોને કહેવાય? કે જે પોતાને બુદ્ધિમાન માનતા હોય અને બુદ્ધિપૂર્વકની વાતો કરે, પણ એના આચરણમાં અંતર હોય. બોલે કાંઈ અને આચરણમાં કાંઈક, મનમાં કાંઈક હોય. એટલે એ વસ્તુ જે મનમુખ એક કરતો પ્રજ્ઞાવાદ એવા હોય છે જે વાતો તો મોટી મોટી કરે છે, પણ એનું જે બિહેવિયર છે, એનું જે આચરણ છે એ વિપરીત છે. એટલે એને પ્રજ્ઞાવાદ કહ્યું કે તું પ્રજ્ઞાવાદની જેમ પ્રજ્ઞાવાદાશ્ચ ભાષશે. પણ જે લોકો ખરેખર પંડિત છે, આ પંડિત જે શબ્દ છે એ પંડા શબ્દથી આવ્યો છે. પંડા એટલે આ પંડા નહીં જે આપણે તીર્થ સ્થાનોમાં જઈએ છીએ ને પંડા પછી પકડી લે કે તમારા બાપ દાદા અહીંયા આવ્યા હતા ને આટલા રૂપિયા આપો અને પછી અમે તમને બધું દેખાડશું ને ધરાહાર બધા રૂપિયા લઈને જાય. જો કે બધા પંડા એવા નથી હોતા, કેટલાક સારા પણ હોય છે, જે પણ હોય. પણ અહીંયા આદિ શંકરાચાર્ય કોમેન્ટ્રીમાં કહે છે પંડા કોને કહેવાય? પંડા આત્મવિષયા બુદ્ધિ યેશામ તેહિ પંડિતાહ. તો જેની આત્મવિષયક બુદ્ધિ છે એનું નામ પંડા છે, અને આવી આત્મવિષયક બુદ્ધિ જેનામાં છે તેનું નામ પંડિત છે. તો જેનામાં પંડા છે એનું નામ પંડિત. પંડા એટલે આત્મવિષયક બુદ્ધિ છે. તો એ પંડિત જે છે, પંડિતો શું કરે છે? પંડિતો આવી રીતે શોક કરતા નથી. કોના માટે શોક નથી કરતા? જે લોકો મરી ગયા છે એના માટે પણ શોક નથી કરતા, જે નથી મર્યા, જે નથી મૃત છે એના માટે પણ, અને જો જીવિત છે એના માટે પણ. અને આના ઘણા અર્થ થઈ શકે, પણ એક અર્થ એવો થઈ રહ્યો છે કે મૃત છે, મૃત કોનું થાય છે? શરીરનું મૃત્યુ થાય છે, પણ આત્મા ક્યારે મરતો નથી. એટલા માટે જે આત્માના માટે પણ એ શોક નથી કરતો અને દેહ માટે પણ શોક નથી કરતો. એનું કારણ શું? કારણ બતાવે છે. નત્વેવાહમ જાતુ નાસમ નત્વમ નેમે જનાધિપા ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ. ન કદી નહીં, તું પરંતુ એવ નક્કી અહમ હું, જાતુ કોઈ પણ વખતે, આસમ એટલે કે ન હતો, ત્વમ તું નહીં, ઈમે આ બધા, જન અધિપા રાજાઓ, ન કદી નહીં પણ એવું એવ નક્કી, ભવિષ્યામાં ન ભવિષ્યામાં નહીં રહીએ એવું પણ નથી, સર્વે વયમ અતઃ પરમ હવે પછી આપણે બધા નહીં રહીએ એ પણ નથી. તો ભગવાન કહે છે એવું ક્યારેય ન હતું કે જ્યારે હું ન રહ્યા હું, કે તું નહીં રહ્યો હોય અને આ બધા રાજા ન રહ્યા હોય એવું પણ નથી, કે પછી ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ એવું પણ નથી. એટલે કે આત્માની વાત કરી છે. દેહ રૂપે તો દેહ તો છૂટી જશે, દેહ તો એ તો ગમે ત્યારે એનો નાશ થઈ શકે છે, પણ દેહી એટલે કે જે અંદરમાં જે આત્મા છે એના વિશે કહે છે. એમણે પહેલાં કહ્યું કે અશોચન અન્વશોચસ્તમ પ્રજ્ઞાવાદસ્ય ભાષશે, કે જે વિદ્વતાભરી વાતો કરે છે જેનો શોક કરવા જેવો નથી તેના માટે શોક કરી રહ્યો છે. કારણ કે દ્રોણ અને ભીષ્મ પિતામહ એના માટે તારે શોક કરવાની શું જરૂર છે? એ તો પોતે જ જ્ઞાની છે, પણ એના માટે શોક કરે છે. પછી કહે છે આ બાકી બધા રાજાઓ માટે પણ હું શોક કરું છું, ફક્ત એના માટે નહીં. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ સમજી ગયા. હવે નેક્સ્ટ સ્ટેપ એ કહેશે, એટલે પહેલેથી કહે છે કે આ રાજાઓ પણ નહીં રહે, આ ગુરુજનોની વાત કરીને એ પણ નહીં રહે, રાજાઓ પણ નહીં રહે. એવું ક્યારે નથી જ્યારે હું નહીં રહું, તું ન રહી હોય અથવા તારા રાજાઓ ન રહ્યા હોય. અને એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ. ભવિષ્યમાં પણ આપણે રહેવાના છીએ, અત્યારે પણ રહેવાના છીએ. ભલે શરીર ચાલે જાય, આત્મા રૂપે
આપણે રહેવાના છીએ. તો એ જે એક બહુ મોટી વાત છે કે અંદરમાં જે આત્મા છે શરીરની અંદર, એનો ક્યારેય નાશ થતો નથી. આત્મતત્વ જે છે આ ઉપનિષદોનો પ્રાણ છે. આપણે પહેલાં જ કહ્યું કે સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલનંદના. આ ગીતા છે ઉપનિષદોનો સાર એમાં છે. અને ઉપનિષદોની મુખ્ય વસ્તુ કઈ છે? મુખ્ય વસ્તુ છે કે આપણે દરેકની અંદર દિવ્ય આત્મા છે, અનંત શક્તિનું સામર્થ્ય ધરાવતું સચ્ચિદાનંદ સ્વરૂપ. એ આત્મા દરેકે દરેક મનુષ્યમાં છે. દરેક મનુષ્યમાં. શું કહ્યું? એશ સર્વેષુ ભૂતેષુ. એમાં ક્યાંય બ્રેકેટ નથી લગાડ્યું. દરેકે દરેક મનુષ્યમાં એશ સર્વેષુ ભૂતેષુ ગુણો આત્મા ન પ્રકાશતે. છુપાઈને બેઠો છે, દેખાતો નથી. તો પછી પુરાવો શું છે? તો કહે છે પુરાવો એ છે દૃશ્યતે. કોઈ એના દર્શન કર્યા છે ને પુરાવો. દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા, જેની બુદ્ધિ અત્યંત એકાગ્ર છે. સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શી બી, અત્યંત સૂક્ષ્મ જેની બુદ્ધિ છે એણે એના દર્શન કર્યા છે. આપણા યુગમાં આ મોટો પુરાવો આપ્યો શ્રી રામકૃષ્ણ દેવે. સ્વામી વિવેકાનંદ, નરેન્દ્રનાથ દત્ત કોલેજના વિદ્યાર્થી, આપણા સૌના પ્રતિનિધિ રૂપે, પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રતિનિધિ રૂપે, નાસ્તિકતાવાદના પ્રતિનિધિ રૂપે કાન્ટ, હેગલ, જ્હોન સ્ટુઅર્ટ મિલ, ડૉક્ટર હર્બર્ટ સ્પેન્સર, આ બધા પુસ્તકો વાંચીને અજ્ઞેયવાદી બની ગયા. અને કહે છે બધા તમે કહો છો ઈશ્વર ઈશ્વર, પુરાવો શું છે? હું તો વકીલનો દીકરો છું, મને પુરાવો આપો. અને કોઈ પણ મહાન સંત આવે તો જઈને પૂછતા, અચ્છા તમે ઈશ્વરની બધી વાતો કરો છો, તમે શું પોતે ઈશ્વરના દર્શન કર્યા છે? કોઈ જવાબ નહોતા આપી શકતા. એવું નથી કે માત્ર પૂછવા ખાતર પૂછતા, એમને બહુ તાલાવેલી હતી, વ્યાકુળતા હતી, સત્યનો સાક્ષાત્કાર કરાવવાની તાલાવેલી હતી. જાણવા માગતા હતા કે ખરેખર શું છે ઈશ્વર નામની વસ્તુ છે. દિવ્ય આત્માની જે વાત કરે છે, આત્મા પરમાત્મા, આ બધું છે. અને એકવાર તો પછી સાંભળે છે કે મહર્ષિ દેવેન્દ્રનાથ ટેગોર, એ રવિન્દ્રનાથ ટેગોરના પિતાશ્રી, બ્રહ્મ સમાજના, સાધારણ બ્રહ્મ સમાજના સ્થાપક, એના વિશે સાંભળ્યું કે અમે દિવસ રાત ધ્યાનમાં રહે છે ગંગામાં, એક સ્ટીમરમાં, સ્ટીમ બોટમાં, ત્યાં એક કેબિનમાં અંદર હંમેશા ધ્યાન કરે છે. તો ત્યાં પહોંચી ગયા કેબિનમાં, અને અંદર પ્રવેશ કરીને જ્યારે એમનું ધ્યાન પૂરું થયું ત્યારે એમણે પૂછ્યું કે હું આપને એક પ્રશ્ન પૂછવા માગું છું. અને ત્યારે મહર્ષિ દેવેન્દ્રનાથ ટેગોરે કહ્યું પૂછો. ત્યારે નરેન્દ્રનાથે કહ્યું કે આપ તો ઈશ્વરનું આટલું બધું ધ્યાન કરો છો, મારે તમને એક જ પ્રશ્ન પૂછવો છે, આપે શું પોતે ઈશ્વરના દર્શન કર્યા છે? થોડીક વાર તો મહર્ષિ દેવેન્દ્રનાથ ટેગોરે નરેન્દ્રનાથ તરફ જોયું અને પછી કહ્યું, બેટા તારી આંખે તો બહુ સુંદર છે, તારી આંખો તો બહુ સુંદર છે, યોગીના જેવી છે. નરેન્દ્રનાથ નિરાશ થઈ ગયા. અરે હું મારા આંખોની સુંદરતાની વાત નથી સાંભળવા આવ્યો, મને મારે પ્રશ્નનો ઉત્તર જોઈએ, ક્યાંય નથી મળતો. અને પછી જ્યારે એકવાર કોલેજમાં ગયા હતા, સ્કોટિશ ચર્ચ કોલેજમાં ભણતા હતા, અને તે દિવસે એવું થયું કે ઇંગ્લિશના પ્રોફેસર એબસેન્ટ હતા, એટલે પ્રિન્સિપાલ પ્રોફેસર વિલિયમ હેસ્ટી સ્વયં પોતે ક્લાસ લેવા આવે ઇંગ્લિશ લિટરેચરનો. એક્સકર્શન નામનું કવિતા છે વર્ડ્સવર્થની, એ ભણાવી રહ્યા હતા. અને એમાં એવું વર્ણન આવે છે કે કવિ પ્રાકૃતિક સૌંદર્ય જઈને સમાધિ અવસ્થામાં ચાલ્યા જાય છે, સુપર કોન્શિયસ સ્ટેટમાં ચાલ્યા જાય છે, અતિચેતન અવસ્થામાં ચાલ્યા જાય છે. અને પછી વિદ્યાર્થીઓ કહ્યું, સર ખરેખર શું આવું બની શકે? કોઈ અતિચેતન અવસ્થામાં ચાલ્યો જાય, સુપર કોન્શિયસમાં ચાલ્યો જાય? ત્યારે પ્રિન્સિપાલે કહ્યું, હા એવું સંભવ છે. મેં પોતે એક મનુષ્યના દર્શન કર્યા છે જેને વારંવાર આવી સમાધિની દશા થાય છે. જો તમે ચાહો તો તમે પણ એના દર્શન કરી શકો, કારણ કે એ કલકત્તામાં જ છે, દક્ષિણેશ્વર મંદિરમાં તેઓ રહે છે. એનું નામ છે રામકૃષ્ણ પરમહંસ. પછી નરેન્દ્રનાથ કહે છે ચાલો આ બાબાને પણ જોઈ લે. અને જાય છે પછી ત્યાં દક્ષિણેશ્વર. અને જાય છે, જ્યારે પહોંચે છે ત્યારે રામકૃષ્ણદેવ ઓરડામાં બેઠા છે, નાની પાટ પર બેસીને વાતચીત કરી રહ્યા છે ભક્તો સાથે. ઈશ્વરની બધો પ્રસંગ થઈ રહ્યો છે. થોડી વાર એમણે સાંભળ્યું અને પછી જે પ્રશ્ન બધાને પૂછતા તે જ પ્રશ્ન પૂછ્યો, મહાશય ઈશ્વરની તો આપે બહુ વાતો કરી, હવે મારા પ્રશ્નનો ઉત્તર આપો. આપે શું પોતે ઈશ્વરના દર્શન કર્યા છે? અને પહેલી વાર એમને સંતોષપ્રદ ઉત્તર મળ્યો. શ્રી રામકૃષ્ણ કહે, હા બેટા,
મેં પોતે ઈશ્વરના દર્શન કર્યા છે. એટલું જ નહીં, જેમ તને જોઉં છું એથી વધુ પ્રત્યક્ષ રૂપે એમના દર્શન કરું છું. તું ચાહે તો તને પણ એના દર્શન કરાવી શકું છું, પણ તારે સાધના કરવી પડશે. કેવી મોટી વાત કરી દીધી. ધર્મનું વિજ્ઞાન છે આ. ધર્મનું વિજ્ઞાન. વિજ્ઞાન શું કહે છે? હાઇડ્રોજન ઓક્સિજન ગેસ મળીને પાણી બનશે. હા, એ કેવી રીતે પાણી બને? આ ગેસ છે, હાઇડ્રોજન ગેસ છે, ઓક્સિજન ગેસ છે, પાણી કેવી રીતે બને? અમે નથી માનતા. માનવાની વાત નથી. તમે લેબોરેટરીમાં આવો, પછી તમને ન મળે તો તમે કહેજો એક્સપેરિમેન્ટ કર્યા પછી હાઇડ્રોલેટિક પ્રોસેસ કરીને. એવી રીતે કહે છે મેં દર્શન કર્યા છે, તમે પણ જતી તો, પણ પ્રયોગશાળામાં આવવું પડશે, લેબોરેટરીમાં આવવું પડશે, સાધના રૂપી લેબોરેટરીમાં. નરેન્દ્રનાથે પછી આવ્યા લેબોરેટરીમાં, સાધના કરી, અને પછી કાશીપુરમાં એમને નિરુકલ સમાધિના અનુભૂતિ થઈ. અને કારણ કે એમની આવી અનુભૂતિ થઈ હતી એટલા માટે શિકાગો ધર્મસભામાં પોતે કહી શક્યા હતા પોતાની અનુભૂતિના બળ પર, શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રા આયે ધામાની દિવ્યાની તસ્તુ વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસ પરસ્તાત તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્ય પંથા વિદિતયનાય. મેં પરમ પુરુષને જોઈ લીધા, જોયા બાદ બધા દુઃખોમાંથી નિવૃત્તિ થાય છે. અને પછી ત્યાં શિકાગોની ધર્મસભામાં એમણે આ વાત કહી કે હે અમેરિકાવાસી ભાઈઓ બહેનો, હું પણ તમને આ નામથી સંબોધન કરવા માગું છું. અમૃતસ્ય પુત્ર, તમે તો અમૃતના સંતાનો છો, શાશ્વત સુખના ભાગીદાર છો. તમે ભલા પાપી. વેદાંત ક્યારેય પાપનો સ્વીકાર કરતો નથી, ભૂલનો સ્વીકાર કરે છે. અને સૌથી મોટી ભૂલ તમે ક્યારે કરો છો? જ્યારે તમે કહો છો હું પાપી છું, હું દુર્બળ છું, નિર્બળ છું. અને આ આત્મતત્વની વાત પછી સ્વામી વિવેકાનંદે આખા અમેરિકામાં કરીને પછી એ લોકોને ઘણો એનાથી શાંતિ મળીને 3 વર્ષો સુધી તેઓ રહ્યા ત્યાં અને આ પ્રચાર કર્યો. તો ઉપનિષદનું આ મુખ્ય ઉપદેશ આ જ છે ઉપનિષદનો. એશ સર્વેષુ ભૂતેષુ ગુણો આત્મા ન પ્રકાશતે. દરેક મનુષ્યમાં, ઇરેસ્પેક્ટિવ ઓફ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી, ગમે તે જાતનો હોય, ગમે તે નાતનો હોય, ઉચ્ચ વર્ણ હોય, નિમ્ન વર્ણ હોય, પુરુષ હોય, સ્ત્રી હોય, બાળક હોય, વૃદ્ધ હોય, ગરીબ હોય, તવંગર હોય, દરેક મનુષ્યમાં ક્યાંય બ્રેકેટ નથી આપ્યું. એશ સર્વેષુ ભૂતેષુ ગુણો આત્મા છુપાઈને બેઠો છે. ન પ્રકાશતે, આપણને દેખાતો નથી, એની અનુભૂતિ આપણને થતી નથી અત્યારે. પણ તો પછી પુરાવો શું છે? દૃશ્યતે. કોઈકે એના દર્શન કર્યા છે. જે લોકોએ કોણે દર્શન કર્યા છે? દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા, જેમની બુદ્ધિ અત્યંત એકાગ્ર છે. સૂક્ષ્મયા સૂક્ષ્મ બુદ્ધિ, સૂક્ષ્મદર્શી. તો જે લોકોની બુદ્ધિ અત્યંત સૂક્ષ્મ છે, અત્યંત એકાગ્ર છે, જે લોકોએ સાધના કરી છે, એ લોકોએ આત્માના દર્શન કર્યા છે. અને એ જ એનો પુરાવો છે. અને આપણા યુગમાં આપણા બધા વતી પાશ્ચાત્ય સંસ્કૃતિના જે વતી, પાશ્ચાત્ય સંસ્કૃતિ વતી, જળવાદી સભ્યતા વતી, સંશયવાદના જમાનામાં ના પ્રતિનિધિ રૂપે નરેન્દ્રનાથે જઈ અને આ પ્રશ્ન પૂછ્યો અને એનો ઉત્તર મળ્યો. હા, મેં જોયું છે. આજના યુગની વાત છે. ઋષિમુનિઓએ કહ્યું હજારો વર્ષ પહેલાં, હા આત્મા છે. પણ આપણા યુગમાં ફરી વાર વેરીફાઈ કરીને રામકૃષ્ણદેવ, આજના યુગના ઋષિ, એમણે પાછું પ્રતિપાદિત કર્યું કે હા, તમે જો સાધન ભજન કરો તો તમે પણ એના દર્શન કરી શકો છો. આ આપણા માટે બહુ મોટી આશાની વાણી છે. પણ એ જે આત્મતત્વ છે એની વાત આમાં છે. અને એટલા માટે એમાં ઉપનિષદ, કઠોપનિષદની વાત છે. એશ સર્વેષુ ભૂતેષુ ગુણો આત્મા ન પ્રકાશતે દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિ. અને એ જ ઉપનિષદમાં પાછું કહ્યું છે કઠોપનિષદમાં, નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહુનામ યો વિદધાતિ કામાન તમ આત્મસ્થમ યેનું પશ્યંતિ ધીરા તેષામ શાંતિ શાશ્વતી નેતરેશામ. નિત્યો નિત્યાનામ, નિત્ય આત્માની અંદર એક નિત્ય પરમાત્મા છે. ચેતનશ્ચેતના નામ, આપણા દરેકની અંદર જે ચૈતન્ય તત્વ છે એની અંદર પરમ ચૈતન્ય તત્વ છે, એ છે પરમાત્મા. એટલે આ રૂપે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તમારામાં ચૈતન્ય તત્વ છે, એ રહેવાનું છે મૃત્યુ પછી, અને હું પણ એમાં રહેવાનું, હું પણ રહેવાનો છું. તમે પણ રહેશો, રાજાઓ પણ રહેશે, હું પણ રહીશ. એવો સમય ક્યારે નહીં આવે કે જ્યારે આપણે નહોતા. એવો સમય ક્યારે નહીં આવે કે આપણે નહીં હોઈએ. કારણ કે અજર અમર આત્મા એ આપણું સ્વરૂપ છે.
શાશ્વત આત્મા, અજર અમર આત્મા. તો આ કહે છે નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ એકો બહુનામ એવું વિદધાતિ કામાન. એ બધા કર્મોનો એ જ એ કરે છે, એને ચલાવે છે. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ એકો બહુનામ એવું વિદધાતિ કામાન તમ આત્મસ્થમ એનું પશ્યંતિ. એ આત્માની અંદર રહેલા પરમાત્માના જેના દર્શન કરે છે તેષામ શાંતિ શાશ્વતી, એને શાશ્વત શાંતિ મળે છે. તેષામ શાંતિ શાશ્વતી નેતરેશામ, બીજા કોઈ નથી મળતી. નેતરેશામ કોને મળે છે? કે જેમણે આ પરમાત્માના દર્શન કર્યા છે. કયા પરમાત્મા? જે દરેકના આત્માની અંદર રહેલા છે. તો એટલા માટે કહે છે ભગવાન શ્રી કૃષ્ણ, એવું ક્યારેય ન હતું કે જ્યારે હું ન રહ્યો હું કે તું ન રહ્યો હોય, અથવા તો આ બધા રાજાઓ ન રહ્યા હોય, એવું ક્યારેય નહોતું. અને એવું પણ નથી કે ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ. ભવિષ્યમાં પણ આપણે રહેવાના છીએ, શરીર રૂપે નહીં, આત્મા રૂપે. કારણ કે આત્માને કોઈ નાશ કરી શકતું નથી અને શરીરને કોઈ બચાવી શકતું નથી. આ બે વસ્તુ કહી દી છે. ગતાસુ ને ગતાશુષ્ય નાનું શોષંતી પંડિતા. જે આત્માના તરીકે તમે જુઓ તો પણ શોક કરવો નથી, તો પણ શોક કરવાથી ફાયદો નથી. કારણ કે એ તો કોઈ દિવસ નાશ થવાનો નથી, તો શોક શા માટે કરવો? અને જે દેહ છે, જે જવાનો છે, જેનું મૃત્યુ છે, એના માટે શોક કરીને શું ફાયદો? એ તો જવાનો જ છે, આજે અથવા કાલે, પાક્કું જ છે. સમયનો જ ફરક છે. જ્યાદા જ્યાદા તમે 50 વર્ષે 100 વર્ષે, બહુ વધારે તમે ચાહતો તો 120 વર્ષ 130, કેટલું ખેંચશો? ખેંચીને એકવાર આ શરીર તો જશે જ, પણ એની અંદર આત્મા એ અજર અમર છે, એ ક્યારે નહીં જાય. અને એટલા માટે કહે છે આજે આત્મતત્વની વાત અહીંયા કરી છે કે નત્વેવાહમ જાતુ નાસમ નત્વમ નેમે જનાધિપા ન ચૈવ ન ભવિષ્યામહ સર્વે વયમતા પરમ. અને આની પહેલાં જે નાનું શોષણથી પંડિતા, શા માટે એમણે કીધું શ્રી કૃષ્ણ ભગવાને? તું પંડિત વાત તો કરે છે પ્રજ્ઞાવાદનની જેમ, પણ જે લોકો ખરેખર પંડિત છે એ લોકો ક્યારે પણ જે મરેલાનો કે જીવતાનો શોક નથી કરતા, કે જે મૃત વ્યક્તિનો પણ શોક નથી કરતા, અને જે અત્યારે જીવિત છે એના માટે પણ શોક નથી કરતા, આત્માના માટે પણ શોક નથી કરતા, અને દેહના મૃત્યુ પછીનું પણ એના માટે પણ શોક નથી કરતા. જે સાચા પંડિત છે, જેને આત્મબુદ્ધિ આવી ગઈ છે, એનું નામ પંડિત. આપણે એની વાત કરી, ડેફિનેશન આપી આદિ શંકરાચાર્ય. પંડા આત્મ વિષયા બુદ્ધિ, એનું નામ પંડા. અને જે આ પંડા જે છે એટલે કે આત્મ વિષયક બુદ્ધિ છે એનું નામ પંડિત. તો યેશામ તેહી પંડિતા, પંડા આત્મ વિષયા બુદ્ધિ યેશામ તેહી પંડિતા. તો પંડિત કોને કહેવાય? કે જેનામાં પંડા છે. અને પંડા કોને કહેવાય? જેમાં આત્મ વિષયા બુદ્ધિ છે. તો આત્મ વિષયક જે બુદ્ધિ જેનામાં છે એને પંડિત કહેવાય છે. તો વાત તો મોટા વિદ્વાન જેવી કરે છે, પણ તારા આચરણમાં એ પંડિતના લક્ષણ નથી. તું શોક કરી રહ્યો છે, એના માટે દુઃખી થઈ રહ્યો છે, રડી રહ્યો છે, એટલા માટે આ તારા માટે ઉચિત નથી. આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે અર્જુનને. અને પછી કહે છે દેહિનો અસ્મિન દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરજ તત્ર ન મુહ્યતી. તો જેવી રીતે દેહધારી આત્મા આ વર્તમાન શરીરમાં કુમાર અવસ્થામાંથી યુવાવસ્થામાં અને પછી વૃદ્ધાવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે, તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશ કરે છે. ધીર પુરુષ આવા પરિવર્તનથી મૂંઝાતો નથી, જે ધીર પુરુષ હોય છે. અને આ તો વૈજ્ઞાનિક લોકો પણ કહે છે કે આપણું આખું શરીરના જેટલા જ્ઞાનતંતુઓ અને બધું જે છે, આખી બોડી એ અંદરથી બધું આખી ટ્રાન્સફોર્મ થતું હોય છે. બધાને બધા ટ્રાન્સફોર્મેશન આપણા શાસ્ત્રો કે જે 12 વર્ષમાં આવે છે, મોડર્ન સાયન્સ કહે છે 7 વર્ષમાં એ અંદરના જે જ્ઞાનતંતુ અને બધું જે અંદરના જે છે એ બધું બદલાઈ જાય છે, એવરી 7 years. અથવા આપણે આપણી શાસ્ત્રોમાં કહીએ તો દર 12 વર્ષે બદલાઈ જાય છે. તો
એ તો પરિવર્તનશીલ છે. જે દેહ છે એ તો પરિવર્તનશીલ છે. તો જે બાળક હોય એ જ્યારે યુવાન થાય ત્યારે રડતો નથી. કેમ? કારણ કે એને ખબર છે હું જ બાળક હતો, હું જ હવે યુવા છું, હું જ વૃદ્ધ થઈશ. એ હું જે છે એ બરાબર જ છે, એક જ હું છે. એક કોઈનું જીવન ચરિત્ર બતાવવામાં આવે એક્ઝિબિશનમાં કોઈનું, પણ તો નાનપણથી અરે આ પણ આ જ, અને એમાંથી 6 ફીટનું શરીર થઈ ગયું. આવડું નાનકડું શરીર જનતાની સાથે કેટલું નાનકડું હતું, અને આ 6 ફીટનો યુવાન થઈ ગયો, અને પછી પાછો નાનકડો, આ પાછો વૃદ્ધ. આ પણ આ એ જ એક જ વ્યક્તિ, એના ડિફરન્ટ ફોટોગ્રાફ્સ. તો આ જે દેહમાં પરિવર્તન જ છે, અને એનું એક પરિવર્તન છે મૃત્યુ. પણ મૃત્યુ થાય છે કોનું? શરીરનું. અંદરની આત્માને કોઈ પરિવર્તન થતું નથી. એટલે કહે છે જેવી રીતે દેહધારી આત્મા, અને આ બધાનો વિટનેસ કોણ છે? સાક્ષી કોણ છે? આત્મા. જેવી રીતે દેહધારી આત્મા આ વર્તમાન શરીરમાં કુમાર અવસ્થામાંથી યુવાવસ્થામાં અને પછી વૃદ્ધાવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે, એ તો આપણે જોઈએ છીએ. આ તો આપણા નજરની સામે આપણે જોઈએ છીએ. તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશ કરે છે. બીજા શરીરમાં પ્રવેશ કરે છે. આત્મા કોઈ દિવસ મરતી નથી. આત્માનું કોઈ દિવસ મૃત્યુ નથી. શરીર કોઈ દિવસ અમર થવાનું નથી, અને આત્માનું કોઈ દિવસ મરણ થવાનું નથી. આ બે અલગ અલગ વસ્તુઓ છે. અને આપણે જ્યારે કહીએ છીએ હું, ત્યારે આપણે કોણ છીએ? આપણે કન્ફ્યુઝ છીએ. ત્યારે કહે છે કે આજે મને નથી ગમતું. કેમ? તો મારું શરીર સારું નથી, મારી તબિયત સારી નથી. તો મારી તબિયત, મારું શરીર, મારું સ્વાસ્થ્ય ઠીક નથી, તો એનો મતલબ હું તો શરીર નથી. તો પછી કેમ છો? કે નથી સારું. કેમ? મારું મન ખરાબ છે. એટલે મન તો તમારું છે, તો તમે જ મન નથી. આવી રીતે તમે કહેતા જાઓ, આજે મને બહુ અહંકાર આવી ગયો છે, એટલે મારો અહંકાર, હું અહંકાર નથી. તો હું દેહ નથી, મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, તો હું કોણ છું? ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ. આ બધાથી પર એ મારું સાચું સ્વરૂપ છે, રિયલ સ્વરૂપ છે. તો કહે છે દેહિનો સ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્રણ મુહ્યતિ. જે લોકો ધીર પુરુષ હોય છે, ધૈર્યવાન પુરુષો છે, એ લોકો કોઈ દિવસ આવી રીતે વિચલિત થતા નથી, પરિવર્તનથી મૂંઝાતા નથી. કે આપણે એક પરિવર્તન છે, મૃત્યુ થાય છે. અર્જુનનો મુખ્ય એનો જે પ્રશ્ન છે, કે મુખ્ય એની સમસ્યા એ જ છે કે આ લોકો મરી જશે. અરે મરી જશે તો શું થશે? એ શરીરમાં જે શરીર ભીષ્મ પિતામહનું નાનું બાળક તરીકે હતું, એ અત્યારે મોટું થયું છે ને, એ જ પાછું શરીર, પછી એ જ આત્મા પછી બીજા શરીરમાં જશે. તો આત્મા તો કોઈ દિવસ મરવાનો છે જ નહીં. જ્યાં સુધી આ અંતિમ જ્ઞાન નથી થતું, ત્યાં સુધી આ પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઈય સંસારે બહુ દુસ્તારે કૃપયા પાહો પાહી મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. આદિશંકરાચાર્ય કહે છે આ આવાગમનનું ચક્કર ચાલુ જ રહેશે. ફરી પાછો જન્મ થશે, ફરી મૃત્યુ થશે. એ થાય છે આત્માનું, જીવાત્માનું મૃત્યુ થાય છે, જીવાત્માનું થાય છે. શરીર તો નાશવાન છે, પણ આ થતું જ હોય છે. અને એટલા માટે કહ્યું છે કે આવી રીતે તારે દુઃખ શોકિત થવાની જરૂર નથી, કારણ કે એ તો માત્ર અવસ્થા બદલાઈ છે. જેમ બાળપણમાંથી યુવાની થઈ, યુવાનીમાંથી વૃદ્ધાવસ્થા થઈ, એમ વૃદ્ધાવસ્થાથી પછી પાછું બીજું શરીર આવ્યું, પછી ત્રીજું શરીર, પછી એ પણ થશે. એવી જ રીતે વળી પાછું ત્રીજું શરીર. આ ચક્કર ચાલતું જ રહેશે. એટલે કહે છે કે એવું ક્યારેય નથી કે હું નહીં હોઉં, એવું ક્યારે નથી કે આ રાજાઓ નહીં હોય, એવું ક્યારે નહીં કે તું પણ નહીં હોય. તો તું શોક શા માટે કરે છે? શા માટે એટલો ડરે છે? શા માટે
એ કરે છે. અને પછી કહે છે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમા પાયનો નિત્યા તાન તિતિક્ષસ્વ ભારત. હે કુંતીપુત્ર, સુખ તથા દુઃખનું ક્ષણિક આવવું અને કાળાંતરે તેમનું અદૃશ્ય થવું, આ બધું ક્ષણિક માખે છે. સુખ અને દુઃખ બંને ક્ષણિક આવે છે જાય છે, પાછું કાળાંતરે અદૃશ્ય થઈ જાય છે. શિયાળા તથા ઉનાળાની ઋતુના આવા તથા જવા સમાન છે. હમણાં તો માની લો અત્યારે ઉનાળો છે, પછી પાછું ચોમાસું આવશે, વળી શિયાળો આવશે, આ ઋતુ ચેન્જ થતી રહેશે. તો શિયાળા તથા ઉનાળાની ઋતુના આવો તથા જવા સમાન છે. તો જેવી રીતે શિયાળો અને બધી ઋતુઓ ચેન્જ થાય છે, એવી રીતે સુખ અને દુઃખ પણ પરિવર્તન આ થાય છે. ક્યારેક દુઃખ આવે છે, ક્યારેક સુખ આવે છે. આ બધું છે ને આવવા જવાવાળા છે. આગમાં પાયનો નિત્યા, આ બધું છે આવવા, આવવું અને જવું, કાળાંતરે તેમનું અદૃશ્ય થવું, આ ચાલતું રહે છે. હે ભરતવર્ષી, તેઓ ઇન્દ્રિયાનુભૂતિમાંથી જન્મે છે. આ બધું થાય છે શા માટે? આપણી ઇન્દ્રિયો જે છે એને કારણે થાય છે. ઇન્દ્રિયોની આ અનુભૂતિ છે, આત્માની અનુભૂતિ નથી. અને મનુષ્ય તેમને અસ્વસ્થ થયા વિના સહન કરતા અવશ્ય શીખવું જોઈએ. બીજો કોઈ ઉપાય નથી, સહન કરવું પડશે. કારણ કે આપણે જ્યારે અહીંયા જીવનમાં આવ્યા છીએ તો ક્યારેક આવશે સુખ, ક્યારેક આવશે દુઃખ, સહન કરવું પડશે. અને એટલા માટે તિતિક્ષાની બહુ આવશ્યકતા છે. તિતિક્ષસ્વ ભારત, તિતિક્ષા શબ્દ બહુ મહત્વનો છે. તિતિક્ષા આદિ શંકરાચાર્યની બહુ સરસ ડેફિનિશન કરી છે. વિવેક ચૂડામણીના 24મા શ્લોકમાં શંકરાચાર્ય કહે છે સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકારપૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ સા તિતિક્ષા નિગત્યતે. સા તિતિક્ષા નિગદ્યતે કોને કહેવાય? તિતિક્ષા કોને કહેવાય? કે બધા દુઃખોને સહન કરે. કેવી રીતે? અપ્રતિકારપૂર્વકમ, પ્રતિકાર કરીને નહીં, અપ્રતિકાર કરવા પૂર્વકમ. ચિંતા વિલાપ રહિતમ, અને ચિંતા અને વિલાપ કર્યા વગર, એના માટે ચિંતા કર્યા વગર, વિલાપ કર્યા વગર જો એ કોઈ આ બધા દુઃખોને જે સહન કરે, એનું નામ તિતિક્ષા છે. આ તિતિક્ષાની આપણા જીવનમાં બહુ આવશ્યકતા છે. એક બહુ મોટો ગુણ છે. એટલા માટે મા શારદાદેવી કહેતા કે સહનશીલતા નામનો કોઈ મોટો ગુણ નથી અને સંતોષ જેવું કોઈ ધન નથી. મોટા મોટું ધન હોય તો સંતોષ, અને મોટા મોટો કોઈ ગુણ હોય તો છે સહન શક્તિ. અને એટલા માટે શ્રી રામકૃષ્ણદેવ કહેતા જે સોય સે રોય, જે ના સોય સે ના રોય. બંગાળીમાં કહેતા જે સહે તે રહે, જે ન સહે તે ન રહે. અને એટલા માટે કહ્યું એમણે કે 3 અક્ષર છે, એ બધા અક્ષર એક વાર આવે, પણ એક અક્ષર 3 વાર આવે. સ, શ, શ. સહન કરો, સહન કરો, સહન કરો. આ જેટલું સહન કરતાં આપણે શીખીશું, પણ અપ્રતિકારપૂર્વક, ત્યારે તિતિક્ષા થશે. એમ તો સહન તો બધા કરે જ છે. અત્યારે ઉનાળો છે, અરર કેટલી ગરમી પડે છે, આટલું બધું, આટલી ગરમી, પાછો બફારો થાય છે. અરે ભગવાન, આ કેવી ગરમી આવી ગઈ. એક બેન કહેતા હતા કે જો આ બહુ ગરમી છે, મને તો આ ગરમી જરાય ન ગમે, એના કરતાં શિયાળો સારો. અને પછી શિયાળો જ્યારે આવે તો કે આ મને શિયાળો ક્યારેય ન પોસાય, આ એટલી ઠંડી, એના કરતાં ગરમી સિઝન સારી. આપણે બધાનું છે. એકદમ આપણે બેબાકલા થઈ જાય છીએ અને બડબડાટ કરીએ છીએ. અરે શું આપણા નસીબમાં આ બધું છે, આ કોઈ પણ જાતનું દુઃખ આવે આપણા નસીબમાં આવ્યું, આમ આવ્યું, માથું કૂટીએ, એ કરીએ. આ બધો પ્રતિકાર છે. બબડાટ કરીએ, આમ એમ કર્યું, આમ કેવું બધું, કોણે આમ કર્યું, આવી રીતે કોઈ પણ પરિસ્થિતિમાં બબડાટ કરતા જઈએ, કકરાટ કરતા જઈએ, ચૂપચાપ સહન ન કરીએ, એનું નામ તિતિક્ષા નથી. આ બધા આજકાલ એવી રીતે સહન કરે છે, સામે પ્રતિકાર કરતા કરતા. સાસુઓના ઝઘડા થતા, પાડોશમાં બધા જોતા કે સાસુ રોજ આને વહુને એટલી વઢે પુત્રવધે, પણ પુત્રવધી બિચારી સારી, એ સામે જવાબ જ ન દે.
અને છતાંય સાસુ વઢે જાય છે વઢે. તો બધાને લાગ્યું છે આ પુત્રવધુ કેવી સંસ્કારી છે, આટલું વઢે છે, આટલી ગાળો આપે છે, કંઈ બોલતી નથી. પછી એક દિવસે એ પુત્રવધુના દર્શન કરવા બારી પાસે ગયા. બારીમાંથી જોયું સાસુ બોલે જાય છે અને આ પુત્રવધુ કંઈ બોલતી નથી, પણ ઝાડુ લઈને સામે ઉગામે છે. હાથમાં સાવરણી છે, સાવરણીને ઉગામે છે. એટલે પ્રતિકાર તો કરે જ છે, ગમે તે રીતનો પ્રતિકાર ન કરવો જોઈએ. તિતિક્ષા એટલે આપણે અત્યારે માન લો ઉનાળો સહન કરી લઈએ છીએ બબડાટ કરતાં કરતાં, એ તિતિક્ષા નથી. પણ સમજી કરીને કે ભાઈ ઉનાળામાં ગરમી જ આવશે, શિયાળામાં ઠંડી જ આવશે, આ ઋતુ પ્રમાણે આ બધું થવાનું જ છે. અને એનાથી આપણે એમાંથી આપણે નીકળી શકવાના નથી. સહન કરવું પડશે, સહન કરવું પડશે, સહન કરવું પડશે. અને બબડાટ કર્યા વગર જો સહન કરશું અને ચિંતા વિલાપ રહિતમ, ચિંતા વિલાપ કર્યા વગર અપ્રતિકારપૂર્વક જો આ બધું જેટલા દુઃખો આવે છે, ઘણા જાતના દુઃખો જીવનમાં આવે છે, દરેકના જીવનમાં આવે છે. અને પણ કોઈકના જીવનમાં અત્યારે છે, કોઈકના જીવનમાં અત્યારે નથી. પણ એવું જરૂર નથી કે આવતીકાલે નહીં આવે એના જીવનમાં. કોઈને કોઈ પ્રકારનું દુઃખ આવી શકે છે. પણ મા શારદા દેવી કહે છે આ જેટલા દુઃખો આવે, વિપત્તિ આવે, એ બધા ટકતા નથી. નદી હોય એનું પાણી, પુલ પરથી તમે જુઓ નદીનું પાણી ચાલ્યું જાય છે. અત્યારે આ પાણી છે, વળી પાછું બીજું પાણી આવ્યું, વળી ત્રીજું પાણી આવ્યું. એમાં અત્યારે આવી પરિસ્થિતિ આવી, સુખમય પરિસ્થિતિ આવી, વળી દુઃખની પરિસ્થિતિ આવી, વળી સુખની પરિસ્થિતિ આવી. આ પરિવર્તન થતા જ રહે છે. સુખ અને દુઃખ એ વારાફરતી આવે છે. અને દરેક મનુષ્યને ક્યારેક ને ક્યારેક તો સુખ આવે જ છે, ક્યારેક ક્યારેક દુઃખ આવે છે. દુઃખ પણ ટકતું નથી, સુખ પણ ટકતું નથી. એટલે અબ્રાહમ લિંકન હંમેશા નેમ પ્લેટ રાખતા. અહીંયા અમે લખેલું હતું ધીસ ટુ શેલ પાસ. એટલે કોઈ કહે કે ભાઈ તમે આ શું લખ્યું? કે આમાં વાત એમ છે કે જ્યારે મને બહુ પ્રશંસા મળે અને બહુ મને સક્સેસ મળે, બહુ સફળતા મળે, ત્યારે મને અહંકાર આવી જાય છે. ત્યારે હું વાંચું છું ધીસ ટુ શેલ પાસ. આ રહેવાનું નથી, આ પણ જશે. અને જ્યારે બહુ વિકટ પરિસ્થિતિ હોય, વિપત્તિ આવે, જ્યારે બહુ દુઃખ આવે, ત્યારે પણ હું આ જ વાંચું ધીસ ટુ શેલ પાસ. આ પણ પરિસ્થિતિ રહેવાની નથી, આ એક ટેમ્પરરી પીરિયડ છે. અને ખરેખર આખું જીવન જ આપણું ટેમ્પરરી પીરિયડ છે. આખું જીવન જ તો સંક્ષિપ્ત છે. કેટલું મેક્સિમમ 120 વર્ષનું જીવન છે. તમે જુઓ કાળચક્રમાં તો હજારો હજારો કેટલાય જન્મો થઈ ગયા, હજી કેટલા જન્મો થશે કોને ખબર. પણ જે લોકો ઈશ્વરને શરણાગત થયા છે એ લોકો ઈશ્વરની પાસે વયા જશે. પણ જે લોકોને હજી એ પૂર્ણ શરણાગતિ નથી આવી, હજી હજી સાધના કરવાની બાકી છે, એ લોકોને જન્મ લેવો પડશે. પણ એટલું છે કે એ લોકોનો જન્મ બહુ સારો થશે. જે લોકોએ આ વખતે સાધના કરી છે અને પૂરું નથી થયું, માન લો પૂરી નથી થઈ સાધના, તો કાંઈ વાંધો નહીં, જ્યાં છે ત્યાંથી શરૂ કરશે. એ આપણે 6થા અધ્યાયમાં જોશું. અર્જુન આ પ્રશ્ન પૂછે છે કે ભાઈ તો પછી આમાં તો આટલું બધું કરીને માન લો છેલ્લે સુધી ન આવ્યું તો અમે ગયા, પછી હંમેશા માટે અમારી બધી સાધના પાણીમાં ગઈ. કે એવું કોઈ દિવસ સાધના પાણીમાં નથી જતી. એક ક્ષણ માટે પણ જે સાધના કરી, એક ક્ષણ માટે પણ ભગવાન નામ લીધું, એ ક્યાંય જતું નથી, બધું જમા રહે છે. અને પછી નેક્સ્ટ ટાઈમ આ બેંક બેલેન્સથી તમારે આગળ વધવાનું છે. તમારું જે સાધનાનું છે એમાંથી આગળ વધવાનું છે. કાંઈ પણ નષ્ટ નહીં થતું. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. કેટલી મોટી વાત 6થા અધ્યાયમાં આવશે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન કહે છે તું ચિંતા નહીં કર, કલ્યાણ કરવાવાળાઓની કોઈ દિવસ દુર્ગતિ થતી નથી. એટલા માટે કોઈ સાધના કરી હોય અને સાધનાના અંત સુધી ન પહોંચી શકે તો ડરવાની કંઈ વાત નથી. નેક્સ્ટ જન્મમાં જ્યાંથી મૂકી છે ત્યાંથી શરૂ કરશે. એવું નથી કે નવેસરથી પાછી એકથી એને સાધના કરવી પડશે. જે કંઈ સાધના કરી છે એ બધું રહેશે. તો એટલા માટે કહે છે કે આ જે બે વસ્તુ અલગ અલગ છે. અને આ જે કંઈ આ જે આપણી પરિસ્થિતિઓ આવે છે અને આપણે શરીરથી જે કંઈ પરિસ્થિતિઓ, આપણે દુઃખ, ક્યારેક સુખ આવે, ક્યારેક દુઃખ આવે, તો આ બધું આપણે શું કરવું જોઈએ કે માત્રા સ્પર્શાસ્તુ
કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમા પાયનો નિત્યા તાન તિતિક્ષસ્વ ભારત. હે ભારત, હે ભરતવંશી, આ ઇન્દ્રિય અનુભૂતિમાંથી જન્મે છે આ બધા જે છે, આ જે કંઈ સુખ અને દુઃખ, શિયાળા તથા ઉનાળાની ઋતુઓના પરિવર્તનની જેમ, અને મનુષ્ય તેમને અસ્વસ્થ થયા વિના સહન કરવા અવશ્ય શીખવું જોઈએ. કારણ કે બીજો કોઈ ઉપાય નથી. કોઈના જીવનમાં વધારે આવશે, કોઈના જીવનમાં ઓછું આવશે, કોઈના જીવનમાં આજે આવશે, કોઈના જીવનમાં કાલે આવશે. તો અત્યારે ઉનાળો છે તો ઉનાળો સહન કરવો જ પડશે. વળી પાછું જ્યારે શિયાળો આવશે ત્યારે શિયાળ સહન કરવો જ પડશે. ઉપાય નથી. જે છે એમાંથી આપણે બબડાટ કર્યા વગર, અપ્રતિકાર કર્યા વગર, સહનમ સર્વ દુઃખાના અપ્રતિકારપૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ સા તિતિક્ષા નિગદ્યતે. અને એ ક્યારે થાય છે? જ્યારે આપણે જાણીએ છીએ આ બધા જ સુખ અને દુઃખ આ શરીરના છે, અંદરમાં આત્મા એનાથી પ્રભાવિત થતો નથી. જે આપણું સાચું સ્વરૂપ છે, જે આપણું ખરેખરનું સ્વરૂપ શું છે? સચ્ચિદાનંદ દિવ્ય આત્મા આપણી અંદર છે. અત્યારે આપણને એની પ્રતીતિ થતી નથી. ધીરે ધીરે જેમ જેમ સાધન ભજન કરતા જશું, એ શ્રવણ મને નિધિધ્યાસન જ્ઞાનયોગની પ્રક્રિયા છે, ભક્તિયોગની પ્રક્રિયા છે, પ્રાર્થના, મંત્ર જાપ વગેરે, 4 યોગની વાત સ્વામી વિવેકાનંદ કરી છે. અને આ બધી સાધના કરતાં કરતાં ધીરે ધીરે એ જે આપણને નવેસરથી આત્મા બહારથી મળવાનો નથી, ઇમ્પોર્ટ કરવાની નથી, છે અંદરમાં જ છે. દિવ્યતા અંદર જ છે. ઈચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. દરેકે દરેક મનુષ્યમાં દિવ્યતા સુસુપ્ત બની રહેલી છે ખરી, પણ સુસુપ્તપણે છે. તો મનુષ્ય જીવનનું લક્ષ્ય છે આ અંતર દિવ્યતાને અભિવ્યક્ત કરવી. એને અભિવ્યક્ત ભક્ત કરવાનું છે, મેનિફેસ્ટ કરવાનું છે, બહારથી ઇમ્પોર્ટ કરવાનું નથી, અંદર જ છે. અને એ કેવી રીતે થાય? આ 4 યોગોના ઉપાયથી. તો જ્યાં સુધી આ નથી થયું, આપણને આત્મ સાક્ષાત્કાર નથી થયો, અને એ આપણે એ સ્થિતિ સુધી નથી પહોંચી ગયા, ત્યાં સુધી જ્યાં સુધી આ શરીર બોધ આપણા પાસે છે, આપણે શરીર બોધ છે, ત્યાં સુધી આ બધા સુખ અને દુઃખ આવશે જશે, બધા શીત અને બધું શીત અને ઉષ્ણ, આ બધું પણ આપણને એનું સહન કરવું પડશે. અને એ આપણે બની શકે એટલી આપણે ધીરજપૂર્વક જો સહન કરીએ તો સારું છે, આપણા માટે સારું છે. નહીં તો સહન તો કરવું જ પડશે, કારણ કે બીજો કોઈ પણ નથી. દરેક માટે છે પોતપોતાના કર્મનો પ્રમાણે આપણને પોતાનું ફળ મળે છે. પણ હા, એક છે, મા શારદા દેવી કહે છે, કોઈ જો ઈશ્વરને શરણાગત થાય અને ખૂબ ભગવાનનું નામ લે તો વિધાતાએ જે આ લખેલું હોય પ્રારબ્ધ, પોતાના હાથેથી લૂછી નાખે છે. એ થઈ શકે. એક બીજો રસ્તો પણ છે, જેમ કર્મનો સિદ્ધાંત અક્ષુણ છે કે જેવા કર્મ તેવા ફળ. મરચું ખાશો તીખું લાગશે જ લાગશે, ખરાબ કામ કરશો ખરાબ ફળ મળશે જ મળશે. કેરીનું ઝાડ વાવશો કેરી મળશે, આંબલીનું ઝાડ વાવશો આંબલી મળશે. ખરાબ કામ કરશો ખરાબ ફળ મળશે. પણ એમાંથી જો છૂટવું હોય તો એનો ઉપાય છે બીજો, એક બીજો નિયમ છે, કૃપાનો નિયમ. એ કૃપા, ઈશ્વરની કૃપા કરી ધારે આ બધું લૂછી નાખી શકે. અને ત્યારે મા શારદા કહે છે, એવું જ્યારે થાય ત્યારે કદાચ કોઈના નસીબમાં લખેલું હોય તલવારનો ઘા, કે એને તલવારનો ઘાવ મળશે, એને બદલે એને સોયનો ઘાવ મળે. આટલું દુઃખ તો સહન કરવું પડે, પણ આ બધું કપાઈ જાય. તો આ જ્યાં સુધી આ નથી થયું, આત્મતત્વ નથી થયું, આત્મદર્શન નથી થયું, આત્માનુભૂતિ નથી થઈ, અને જેને કહેવાય છે કે જીવન મુક્તિની અવસ્થા, અને જીવન મુક્તિની અવસ્થામાં પણ જે કષ્ટ થાય છે એ શરીરને થાય છે, પણ જે લોકો આત્મામાં સ્થિત છે એને કષ્ટ નથી થતું, કારણ કે એ આત્મામાં સ્થિત છે. સ્વામી તુર્યાનંદજી મહારાજ એ બનારસમાં હતા, એમને મોટું ગુમડું થયું હતું, એટલે એમનું ઓપરેશન કરવાનું હતું. બહુ દુખતું હતું, એટલે પછી ઓપરેશન કરવા ગયા તો તુર્યાનંદજી મહારાજ કીધું, ના, ક્લોરોફોર્મની જરૂર નથી, આ કોઈ એનેસ્થિસિયાની જરૂર નથી, એમનામ ઓપરેશન કરો. ડૉક્ટર કહે પણ બહુ દુખશે, કાંઈ વાંધો નહીં, અને ઓપરેશન કરી નાખ્યું. તુર્યાનંદજી મહારાજ કાંઈ બોલ્યા નહીં, બધું ચૂપચાપ સહન કર્યું. હવે થોડાક દિવસ પછી, હવે જ્યારે એનું બેન્ડેજ ને બધું કરવું હતું,
પાટાપિંડી કર્યું હતું, એ બધે સાફ સફાઈ કરવું હતું. એટલે પછી ડૉક્ટર આવ્યા ને સાફ કરવા માટે જ્યાં ગયા કે હા જોરથી ચીસ પાડી ઉઠ્યા કે મહારાજ તે દિવસે આવડું મોટું ઓપરેશન કર્યું, તમે કાંઈ બોલ્યા નહીં, અને અત્યારે આટલા તમને તો હજી તો સાફ કરું છું બધું, એમાં તમે આટલી છે. અરે પણ પહેલાં કહેવું જોઈએ ને કે હું સાફ કરવાનો છું, તમારો ગુમડો અડવાનો છું. એ વખતે તો મને ખબર જ, તમે કીધું હતું કે હું ગુમડાનું ઓપરેશન કરવાનું છું, એટલે મારા મનને મેં શરીરમાંથી અલગ કરી દીધું, આત્મામાં લીન કરી દીધું. પછી તો આ શરીરને જે કરે એનાથી મારી મને અસર નથી પડતી. હવે એવા પણ બ્રહ્મજ્ઞાની છે તુર્યાનંદજી મહારાજ જેવા, કે જેને ધારે તો શરીરમાંથી પોતાનું મન આત્મામાં લીન કરીને શરીરમાં જે થાય એનાથી એના ઉપર અસર નથી થતી. પણ મોટાભાગના લોકોને જ્યાં સુધી આત્મદર્શન નથી ત્યાં સુધી શું કરવું છે? તિતિક્ષસ્વ ભારત, ત્યાં સુધી આપણે સહન કરવું પડશે. અને રોતા ધોતા હસતા જેવી રીતે પણ સહન કરો, બબડાટ કરતા પ્રતિકાર કરો, ચિંતા વિલાપ કરતાં કરતાં સહન કરો, અથવા ચિંતા વિલાપ રહીને સહન કરો. સહન કર્યા સિવાય છૂટકો નથી. સહન કરો, સહન કરો, સહન. જેટલું આપણે સહન કરી શકીશું એટલું આપણા જીવનમાં સુખ શાંતિ આવશે. તો આપણે બાકીની ચર્ચા આવતા રવિવારે ફરી પાછા કરશું. આજે અહીંયા જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.